पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी नाराधि राधिकानाथो वृथा तज्जन्म भूतले वृथा तज्जन्म भूतले वृथा तज्जन्म ભૂતલે. ગયા આપણા સત્સંગમાં 18મી ટૂંક એનો આપણે વિચાર કર્યો હતો. ઠાકોરજીએ 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું અને એના આલંબન માટે ભક્તિ સુંદરી અને માયાદાસી એ બંનેને પ્રગટ કર્યા. હવે દ્વિધા પ્રકારની જે આ સૃષ્ટિ છે એનું અવલંબન, એનો આધાર જે ભક્તિ સુંદરીને માયાદાસીમાં આપણે જોઈ લીધો. હવે આ ટૂંકમાં આગળ ગોપાલદાસજી શું કહે છે તે આપણે જોઈએ. કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપના સત્વ અનંત ભક્તિલીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવગન શ્યામ તમાલ. કૃપા કટાક્ષે ઠાકોરજીએ કટાક્ષ કર્યો. એનાથી શું થયું? હુવા અક્ષરમાં, એ અક્ષર બ્રહ્મમાંથી અનેક જીવો ઉત્પન્ન થયા. એટલે વેદાંતની ભાષામાં એનું વ્યુચ્ચરણ થયું. વ્યુચ્ચરણ થવું એટલે એક અગ્નિમાંથી તણખાઓ જેમ છૂટા પડે એવી રીતે અક્ષર બ્રહ્મમાં જે જીવો હતા એ જીવો બધા ઉત્પન્ન થયા પ્રભુના કટાક્ષથી. કટાક્ષ અહીંયા એટલા માટે સમજાયું કે પ્રભુ માટે આ શ્રમવાળી લીલા નથી, સહજ આનંદ અને સહજ થતી લીલા છે જેનાથી પ્રભુને આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે અક્ષર બ્રહ્મમાં જે કંઈ જીવો હતા તે ઉત્પન્ન થયા છે અને ભગવદ ઈચ્છાથી એ જે જીવો ઉત્પન્ન થયા એ ભગવદ ઈચ્છાથી જ માયાબદ્ધ થયા. એટલે માયાનું આવરણ આ જીવ ઉપર લાગી ગયું. જ્યાં સુધી અક્ષર બ્રહ્મમાં એ જીવો હતા ત્યાં સુધી માયા આવતી નહોતી, પણ પ્રભુની ઈચ્છા થઈ અને જેવા એ છૂટા પડ્યા અક્ષર બ્રહ્મમાંથી ભગવદ ઈચ્છાથી એ માયામાં લપેટાયા. એટલે હવે ઉપના એટલે એ બધા જીવોએ દેહ ધારણ કર્યો અને ઉત્પન્ન થયા. વલ્લભ વેદાંતમાં તો મહાનુભાવો એ જ કહે છે કે આ બધા જ જે શરીર જે છે એ પણ પ્રભુએ બનાવેલા રાખ્યા જ છે.
એટલે આ માયાબદ્ધ બનીને દેહ ધારણ કરીને આ બધા જે જીવો હતા તે બધા ઉત્પન્ન થયા. તો આ જીવો કોણ? તો કહ્યું કે સત્વ અનંત, એટલે ગણી ન શકાય એવા અનંત જીવો એ બધા નીકળ્યા છે, પણ વ્યુચ્ચરિત થયા છે. અહીંયા એ શબ્દ બહુ ધ્યાન ખેંચે છે. એટલે એ બધા અક્ષર બ્રહ્મમાં હતા, પણ ભગવદ ઈચ્છાથી એમાંથી એ બધા છૂટા પડ્યા, નવા ઉત્પન્ન થયા નથી, એ હતા જ, પણ ભગવદ ઈચ્છાથી એ બધા એમાંથી પુનઃ બહાર પ્રગટ થયા છે. અને સમજાયું અહીંયા કે જેમ એક અગ્નિ બરોબરનો તપતો હોય, સળગતો, એમાંથી કેવા તણખા તળ 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 અવાજ સાથે નીકળે છે, ને સંસ્કૃત ભાષામાં વિસ્ફુલિંગ કહે. વિસ્ફુલિંગ એટલે તણખો. અને એ તણખો જે વખતે અગ્નિમાંથી નીકળ્યો એ વખતે અગ્નિના બધા જ ધર્મો હોય. એ તણખામાં આગ પણ હોય, ઉષ્ણતા પણ હોય, પણ થોડી વાર પછી એ સંબંધ જેવો અગ્નિને છૂટ્યો એટલે પછી રાખોડી બની જાય, કોયલી બની જાય. એમ અહીંયા જીવો જ્યાં સુધી અક્ષર બ્રહ્મમાં હતા ત્યાં સુધી માયાનો કોઈ પ્રભાવ નહોતો. જે ગુણધર્મો ભગવાનના છે તે જ બધા ગુણધર્મો હતા, પણ પ્રભુએ ઈચ્છા કરી અને એ છૂટા પડ્યા છે, માયાનો પ્રભાવ એના ઉપર લાગ્યો છે. એટલે જે બધા દેહ હતા, શરીર હતા, એ શરીર ધારણ કરીને અસંખ્ય જીવો આ બધા નીકળ્યા. તો અહીંયા અનંત શબ્દથી એ પણ સમજાવે છે કે હવે આ જ જીવો જ્યાં સુધી પ્રલય નહીં થાય ત્યાં સુધીમાં આ જે જીવો છે એ જીવો એના એ જ ફર્યા કરવાના. એટલે પ્રલય સુધીમાં જેનો અંત ન આવે એવા અનંત જીવો ઉત્પન્ન થયા છે. પ્રલય સુધીમાં અંત ન આવે એટલે અહીંયા એ સમજાવવા માગે છે કે એ જીવ આવ્યા પછી પોતાના કર્મો કરે, એટલે કર્મો પછી પાછો નવો દેહ ધારણ કરવો પડે. તો જ્યાં સુધી પ્રલય ન થાય ત્યાં સુધી પાછા આ જે જીવો છે એ જીવો અક્ષર બ્રહ્મમાં જઈ ન શકે. જેમ એક કોયલી છે, આપણે જોયું અગ્નિમાંથી એક તણખો નીકળ્યો અને તણખો ધીરે 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 એક કોયલાની કણીમાં પરિવર્તિત થયો. એટલે જે કંઈ અગ્નિના એનામાં ગુણધર્મ કે સ્વભાવ હતા તે એનામાં રહ્યા નહીં. તો હવે મૂળ સ્થિતિ તો એ ક્યારે પ્રાપ્ત કરે? એને ગંગા જળથી સ્નાન કરાવીએ કે કોઈ પણ સારા સાબુથી સ્નાન કરાવીએ તો એનું જે અસલ સ્વરૂપ છે તે પાછું નથી આવવાનું. પણ જ્યારે પાછી એ ઓલવાયેલી તણખીને અગ્નિમાં આપણે જો પધરાવીએ તો એનું મૂળ સ્વરૂપ આપણને જોવા મળે. એ જ રીતે અક્ષર બ્રહ્મમાં રહેલો જીવ જે માયાથી મુક્ત હતો, માયાથી બંધાયેલો નહોતો, પણ ભગવદ ઈચ્છાથી એ હવે છૂટો પડ્યો છે. ભગવદ ઈચ્છાથી જે માયાની અંદર આવૃત થયો છે, લપેટાઈ ગયો છે, એટલે હવે જ્યારે પુનઃ એ અક્ષર બ્રહ્મમાં જશે ત્યારે જ એ પોતાનું મૂળ સ્વરૂપ એ પ્રાપ્ત કરશે. તો જ્યાં સુધી એ પ્રલય ન થાય ત્યાં સુધી આ જીવ જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરવાનો છે. એનો અંત ક્યારે આવશે? જ્યારે પ્રલય આવશે ત્યારે. એટલે અહીંયા કહ્યું કે એ બધા જે અનંત સત્વ પ્રગટ થયા છે, અનંત જીવો જે પ્રગટ થયા છે એ એવા છે કે પ્રલય સુધી તેમનો અંત આવી શકે એવો નથી. એટલે અનંત જે જીવો છે એમાં સમાવેશ કોનો થાય? ન માત્ર આપણા બધાનો, પણ પંચમહાભૂત, દેવતાઓ, ઇન્દ્રિયો, આ બધું જ આ પ્રભુના કટાક્ષથી ઉત્પન્ન થયું છે. એટલે અનેક જીવોમાં મનુષ્ય જીવ, પશુ જીવ, વનસ્પતિ, જળ, ચૈતન્ય બધું ત્યાં સુધી કે આપણી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની દેવતા, આ બધું જ આવી ગયું. જે કંઈ વિદ્યમાન છે આપણે ગ્રંથોમાં જોઈએ છે બધું જ
અહીંયા સત્વ અનંતની અંદર એ બધું જ આવી ગયું. તો અહીંયા કેટલાક વિદ્વાનો પૂછે જે વલ્લભ વેદાંતને નથી સમજતા, એ લોકો એવું માને કે જે જીવ છે એ જીવ તો વ્યાપક છે અને બીજો જીવ એ નિત્ય છે. જીવ વ્યાપક છે અને જીવ નિત્ય છે. ને અહીંયા ગોપાળદાસભાઈ શું કહે છે કે ઉપન્યા જીવ અનંત, અર્થાત આ જીવો ઉત્પન્ન થયા. તો આ બધા જે મહાપ્રભુજીના વેદાંતને નથી માનતા એ બધા અહીંયા શંકા કરે છે કે તમે અહીંયા એવું બતાવો છો કે જીવની ઉત્પત્તિ થઈ, પણ એ અમે માનતા નથી. કારણ કે જે વ્યાસસૂત્ર ઇત્યાદિ જે ગ્રંથો છે વેદની અંદર, સ્મૃતિમાં, એમાં તો એવું બતાવ્યું કે જીવ વ્યાપક છે અને જીવ નિત્ય છે. તો આ જે અહીંયા બતાવી રહ્યા છો કે જીવ ઉત્પન્ન થયા તે અમને કંઈ સમજાતું નથી. તો ત્યાં સમાધાન કર્યું છે જીવણજી મહારાજે કે જીવ વ્યાપક નથી એવું શાસ્ત્રો જ કહે છે. જીવનું સ્વરૂપ બતાવ્યું છે શાસ્ત્રોએ કે અણુ જેટલું એનું પરિમાણ, પરિમાણ એટલે માપ. તો એક અણુ જેટલો જીવ છે અને એ નિરૂપણ વેદમાં જ આ રીતે કરવામાં આવેલું છે. પણ મૂળ વસ્તુ શું છે કે આ જીવ છે એ જીવમાં ચૈતન્ય ગુણ છે. કારણ કે આપણા ઠાકોરજી સત, ચિત્ત અને આનંદના નામથી શાસ્ત્રો વેદને ઓળખાવે છે. તો જ્યારે આ સમગ્ર વિશ્વનું સર્જન કર્યું એમાં જે જળ તત્વ હતું એ ઠાકોરજીના સદંશમાંથી પ્રગટ થયું. પણ એનો અર્થ એવો નથી કે એમાં ચિદંશ અને આનંદંશ નહોતા. એની અંદર પણ ચિદંશ અને આનંદંશ તો છે જ, પણ ભગવદ ઈચ્છાથી ત્યાં ભગવાનની જે તિરોહિત કરવાની શક્તિ છે એ ભગવાનની તિરોહિત કરવાની શક્તિએ આ સદંશમાં રહેલા ચૈતન્ય અને આનંદને દેખાતો બંધ કરી દીધો છે. પણ છે તો ખરા જ, એમાં કોઈ શંકા કરવાનું આપણે સ્થાન જ નથી. વચ્ચે પણ મેં તમને દૃષ્ટાંત આપ્યું હતું કે કોઈ એક પથ્થર લઈએ આપણે, એને તોડતા 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 અણુમાંથી પરમાણુમાં જઈએ અને પરમાણુને પણ આપણે બ્રેક કરીએ તો એની અંદર પહોંચતા પહોંચતા એના ન્યુક્લિયસ સુધી, એના કેન્દ્ર સુધી જઈએ તો કેન્દ્રમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હોય છે જે કેન્દ્રની આજુબાજુ ફરતા હોય છે. તો આ જે ગતિ છે ક્યાંથી આવી? ગતિ એટલા માટે આવી કે એમાં ચૈતન્ય તો છે જ. અને જો આનંદની વાત કરો તો એ જ પરમાણુનો વિસ્ફોટ થાય છે, પરમાણુ બોમ્બ બને છે. તો એ શું થયું? છુપાયેલો આનંદ જે છે ત્યાં એ આપણને દૃશ્યમાન થાય છે. એવી રીતે આપણે બધા જે જીવો છીએ, જીવોમાં સદંશ છે, સાથે સાથે ચિદંશ પણ છે. પણ જે ભગવાનની શક્તિ, તિરોહિત કરવાની શક્તિ, એણે આનંદ જે છે એ આનંદને આપણામાંથી તિરોહિત કરી દીધો છે. એટલે આપણામાં સત્વ અને ચિત્ત, આ બે પ્રભુના જે અંશો છે એ વિદ્યમાન થાય છે. તો એમાં જે ચિદંશ છે એ ચિદંશનો ધર્મ ફેલાવવાનો છે, જેને સંસ્કૃત ભાષામાં વિસર્પી એટલે ફેલાવવું. જેમ હમણાં આપણે અહીંયા આવ્યા, આ રૂમમાં અમે આવ્યા ત્યારે અંધારું હતું, બરાબર, અને મુખ્ય બાવાએ સ્વિચ ઓન કરી, તો સ્વિચ ઓન કરી તો બલ્બ તો એક જ જગ્યાએ હતો, પણ આખા રૂમની અંદર પ્રકાશ ફેલાઈ ગયો. તો આ જે બલ્બ કે ટ્યુબલાઇટ છે એનો વિસર્પી ધર્મ કહેવાય કે એક જ જગ્યાએ રહીને એનું જે તેજ છે એ સમગ્ર રૂમની અંદર ફેલાઈ ગયું. એટલે એનો સ્વભાવ એ ફેલાવાનો છે. એટલે જે જીવ છે એ જીવમાં આ ચૈતન્ય ગુણ, એનો સ્વભાવ ફેલાવાનો છે. જીવ રહેશે તો હૃદયમાં, પણ હૃદયમાં રહીને જેમાં પ્રકાશ એક આખા રૂમમાં ફેલાય એમ એમાં રહેલું ચૈતન્ય, ચિદંશનું જે ચૈતન્ય છે એ આપણા શરીરના મસ્તકથી લઈને પગ સુધી એ ચૈતન્ય ફેલાયેલું રહે છે. ને એટલે જ જ્યારે આપણે કહીએ જીવ નીકળી ગયો તો પછી કોઈ જાતનું આપણા શરીરનું હલનચલન રહેતું નથી. તો આ રીતે જે જીવ છે એ વિસર્પી સ્વભાવનો,
ફેલાવવું એનો સ્વભાવ છે, માટે લોકોને એ વ્યાપક લાગે છે. આપણે આગળ જોયું ને કે આ લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે જીવ તો વ્યાપક છે, પણ જીવ વ્યાપક નથી. જીવનો સ્વભાવ એ વ્યાપક છે, માટે બધાને એ વ્યાપક જેવો ભાસે છે. હકીકતમાં એ વ્યાપક નથી. એનું મૂળ જગ્યા એટલે હૃદયની ગુહામાં જ એ રહે છે અને પોતાનું જે ચૈતન્ય છે સમગ્ર શરીરની અંદર એ ફેલાવે છે. એટલે જેમ લાઇટ બંધ કરીને રૂમમાં અંધારું થાય એમ જીવ હૃદયમાં છે, જીવ નીકળી ગયો તો આપણા શરીરમાં અંધારું થઈ જાય. એટલે આ વિસર્પિત સ્વભાવના લીધે બધાને એવું લાગે છે કે જીવ એ વ્યાપક છે, પણ મહાપ્રભુજીના વેદાંતમાં જીવ વ્યાપક નથી. અને આપણે જ્યારે આ બધા સત્સંગમાં બેસીએ ત્યારે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, મહાપ્રભુજી વેદાંતમાં શું સમજાવે છે, એની ચિંતા કરવી. બીજા બધા શું કહે છે એની સાથે આપણું બધું એટલું બધું કન્સર્ન નથી. વી હેવ ટુ ફોલો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ બિંગ ગિવન બાય લોર્ડ વલ્ભાચાર્યજી. અને બીજું કે બધાએ કીધું કે નિત્ય છે, એમ કહ્યું ને કે એનો જન્મ ક્યાં થયું, નિત્ય છે. તો જીવ છે અલ્ટિમેટલી છે કોણ? આપણે જોયું કે એ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો, એટલે એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ઓલ માઇટી ગોડ. જીવ કોણ છે? ભગવદ અંશ છે. એટલે ભગવદ અંશ હોવાથી નિત્ય છે. જેમ ઠાકોરજી નિત્ય છે એમ ઠાકોરજીનો અંશ પણ નિત્ય છે. તો જે અહીંયા બે શંકા જીવ માટે મૂકવામાં આવી અન્ય લોકો દ્વારા કે જીવ તો વ્યાપક છે ને નિત્ય છે, તો એવું નથી. વલ્લભ વેદાંતમાં એવું નથી. એટલે અહીંયા જીવનજી મહારાજે આપણને વલ્લભ વેદાંત સમજાવ્યું કે જીવ એ પોતે ભગવદ અંશ છે. એટલે ભગવદ અંશ હોવાથી એ હંમેશા નિત્ય છે. એવી રીતે એનામાં ચૈતન્ય હોવાથી એ પૂરા શરીરની અંદર એ ફેલાઈને રહે છે એનું તેજ, અને માટે એ પ્રસરણશીલ છે, એટલે વ્યાપક હોય એવું લાગે છે. આમ જીવની વ્યાપકતા અને જીવની નિત્યતા એની સમજ શ્રી વલ્લભ વેદાંત પ્રમાણે અહીંયા જીવનજી મહારાજે આપી. અને અહીંયા ઉત્પત્તિ વિશે એ જ કહ્યું કે એનું વ્યુચ્ચરણ થાય છે. વ્યુચ્ચરણ શબ્દને અહીંયા એવી રીતે સમજાયો જીવનજી મહારાજે કે મૂળ વસ્તુ હોય એ મૂળ વસ્તુમાંથી અલગ પડવું એનું નામ વ્યુચ્ચરણ, એને જન્મ ન કહેવાય. જેમ અગ્નિમાંથી તણખા છૂટા પડ્યા અગ્નિમાં હતા, એટલે મૂળ તો એનો અગ્નિ છે, એટલે મૂળ તત્વ અગ્નિનું છે, એમાંથી છૂટા પડ્યા માટે એને વ્યુચ્ચરણ કહેવાય. એમાંથી એ જન્મ્યા એવું ન કહેવાય. ઓલરેડી એમનું અસ્તિત્વ ત્યાં હતું, પણ તે હવે છૂટા પડ્યા. એમ જીવોનું પણ અસ્તિત્વ અક્ષર બ્રહ્મમાં હતું, પણ ભગવદ કૃપાથી એ બધા જીવો છૂટા પડ્યા. એટલે મૂળ પદાર્થમાંથી છૂટું પડવું આ ક્રિયાને વ્યુચ્ચરણ કહેવામાં આવે છે. એટલે જીવો વ્યુચ્ચરિત થયા છે, એને ઉત્પન્ન થયા એવું આપણે કહી ન શકાય. અને આ બધા પ્રમાણો જીવનજી મહારાજે છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણક્ય ઉપનિષદ, મુંડક ઉપનિષદ આ બધામાં એના પ્રમાણો આપ્યા છે કે જેમ એક અગ્નિનો ઢગલો હોય અને ઢગલામાંથી બધા તણખાઓ નીકળ્યા જ કરે છે, એ કંઈ નવા ઉત્પન્ન થતા નથી, રિજનરેટ નથી થતા, ઓલરેડી હતા જ અને એમાંથી બધા નીકળ્યા છે. તો આ રીતે એ નીકળેલા જે તણખા છે બધા મૂળ તો અગ્નિરૂપ છે, પણ એ લોકો અગ્નિ કરતાં જુદા પડે છે. એવી રીતે બ્રહ્મની ઈચ્છાથી આ જીવો અક્ષર બ્રહ્મથી છૂટા પડ્યા. એટલે જે કટાક્ષથી જે જીવો અનંત જીવો ઉત્પન્ન દેહ ધારણ કરીને થયા છે એની સમજ અહીંયા જીવણજી મહારાજે આપી. અને પાછી શંકા કરનારાઓએ કરી કે ભાઈ તમે કહો છો કે જીવ તો ભગવદ અંશ છે, માની લીધું કે જીવ ભગવદ અંશ છે, તો પછી ઠાકોરજીનું સ્વરૂપ સત્યાત્મક છે. સત્ય પ્રથમ, સત્ય પરમત્રી સત્યમ, સત્યસ્ય સત્યમ, નિહિતમ ચ સત્યમ, બરાબર છે. તો ઠાકોરજી સત્યાત્મક છે. હવે જો જીવ ભગવદ અંશ છે તો એ પણ કેવો હોવો જોઈએ? સત્યાત્મક હોવો જોઈએ. પણ જીવમાં તો અજ્ઞાન દેખાય છે. તો જીવ ભગવદ અંશ હોય અને ભગવાન જ્યારે જ્ઞાનયુક્ત છે
તો એમનો આ અંશ છે એનામાં અજ્ઞાન કેમ સંભવે, આમ પાછી એક શંકા અન્ય લોકોએ ઊભી કરી. અને એ ઉપરાંત બીજી પણ વસ્તુ મૂકી કે આપણું આખું શરીર છે એમાં હાથની અંદર ઈજા થઈ, પણ એનો અનુભવ કોણ કરે છે? આખું શરીર કરે છે. ભલે હાથમાં વાગ્યું પણ અનુભવ આપણે આખા શરીર દ્વારા કરીએ છીએ. તો એવી રીતે આ જીવને પણ સુખ દુઃખ થાય તો એનો અનુભવ કોને થવો જોઈએ? બ્રહ્મને થવો જોઈએ, કારણ કે બ્રહ્મનો અંશ છે. જે માથે પગે વાગ્યું ને આખું શરીર જાળે એમ જીવ બ્રહ્મનો અંશ છે. તો જીવ સુખી દુઃખી થયો તો એનો અનુભવ કોણે કરવો જોઈએ? ઠાકોરજીએ પણ કરવો જોઈએ. પણ આવું તો થતું નથી. હા, ઠાકોરજીને એવું કંઈ થતું નથી. જીવના દુઃખે ઠાકોરજીને દુઃખ થતું નથી. તો પછી આમાં તમે વિશેષતા શું બતાવવા માગો છો? એટલે પાછું જીવણજી મહારાજે બહુ સુંદર સમાધાન આપ્યું છે કે ભાઈ આ જીવમાં જે અજ્ઞાન આવ્યું એ અજ્ઞાન ભગવદ્ ઈચ્છાથી જ આવ્યું છે. કારણ કે એ વિચરિત થયો, માયાના પડમાં આવ્યો. એટલે ભગવાનના જે 6 ધર્મો હતા, ઈશ્વરીય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, એ ક્રમશઃ અક્યેક ધર્મ છૂટો પડતા પડતા એનામાં અક્યેક પ્રકારની હિંતા દિનતા એ બધું આવતું ગયું. અને જ્ઞાન ધર્મ પણ ગયો એટલે એનામાં અજ્ઞાનનો પ્રવેશ કર્યો. એટલે એ લોકોને માયાના લીધે ભગવદ્ ઈચ્છાથી આ જીવોને અજ્ઞાનનો અનુભવ થાય છે. હવે તમે કહો છો કે એમના સુખ દુઃખનો અનુભવ બ્રહ્મને થવો જોઈએ, તો તે કેમ નથી થતો? તો એનું કારણ એ કે જેમ અગ્નિમાંથી એક તણખો છૂટો પડ્યો, એમાં એક તણખો રૂમાં જઈને પડ્યો અને એક તણખો જળમાં જઈને પડ્યો. તો જે રૂમાં જઈને પડ્યો તો એ તણખો તો ભડભડ બળવા માંડશે, અને જે જળમાં જઈને પડ્યો એ બધો શાંત થઈ જશે. તો એવી રીતે અહીંયા જે બ્રહ્મમાંથી જીવો વિચરિત થયા છે એમની દશા પણ આ રીતની છે. એટલે એનો સંબંધ બ્રહ્મ સાથે છે નહીં. એ કઈ જગ્યા ઉપર છે તેના પર આખો એનો આધાર રહેતો હોય છે. એટલે જે મૂળ અગ્નિ છે એની અંદર વૃદ્ધિ કે ક્ષય થતા નથી. કારણ કે જો રૂ મળે તો અગ્નિ પ્રજ્વલિત થાય, જળ આવે તો અગ્નિ બંધ થાય. પણ અહીંયા મૂળ અગ્નિમાં ભલે તણખો જઈને જળમાં પડ્યો કે રૂમમાં પડ્યો, એની અસર મૂળ અગ્નિમાં આવી રીતે શક્ય બનતી નથી. એવી જ રીતે ભગવદંશ હોવા છતાં પણ ભગવાનની અંદર દોષ આવતો નથી. એટલે જીવ અણુ જેટલો છે, દીવાનો પ્રકાશ જેમ ફેલાવાનો ગુણવાળો છે. એટલે એક સ્થાનમાં રહીને ચૈતન્ય ગુણથી એ પ્રસરે છે, વ્યાપક છે. અને શ્રુતિ અને સ્મૃતિમાં આ જ પ્રકારનું નિરૂપણ કર્યું છે. તો આ રીતે જે પ્રાણ, ઇન્દ્રિય આ બધાની ઉત્પત્તિ પણ એ બ્રહ્મથી જ થઈ છે એ પ્રકારનું કહ્યું છે. એટલે આ ટૂંકમાં જે ઉપના સત્વ અનંત એના પર આટલું વિવેચન એ જીવણજી મહારાજે કર્યું છે. અને પછી આગળ કહ્યું કે હવે આમાં જે અનંત જીવો ઉત્પન્ન થયા એમાંના કેટલાક જીવો ઉપર ભગવાનની વિશેષ કૃપા થઈ. એટલે વિશેષ કૃપાથી એ જીવો કેવા થયા? તો એ જે જીવો હતા એ બધા જીવો સૌભાગી થયા. ભગવદ્ કૃપા એમના ઉપર થઈ એટલે બધા જીવો કેવા બન્યા? સૌભાગી થયા. કારણ કે અનંત જીવો ઉત્પન્ન થયા છે. પણ પ્રભુએ કૃપા તો કેટલાક જીવો ઉપર પણ કરી છે, જેને આપણી ભાષામાં કહીએ કે જે પુષ્ટિનું બીજ જે ઠાકોરજીએ પધરાયું છે એવા જીવો તો બહુ ઓછા છે. માટે એમને સૌભાગી કયા. એટલે સૌભાગ્યવાળા આ જીવો છે એવા કયા. એટલે એમના ઉપર પ્રભુની કૃપા થઈ છે. એટલે આવા જીવો છે એ જીવો જીવતા જીવતા પણ મુક્ત જેવા આ સંસારની અંદર રહેતા હોય છે. સંસારની માયા એમના ઉપર પ્રભાવ લાવતી નથી. તો આવા જીવનમુક્ત આ જીવો, એટલે અનંત જીવો જે ઉત્પન્ન થયા એમાં એક જીવ એવા છે કે જે જીવનમુક્ત છે, અને બીજા તો જીવનની ઘટમાળમાં જન્મ મરણ ચાલ્યા કરે છે. તો જે જીવનમુક્ત જીવો ઉત્પન્ન થયા એના માટે કહ્યું કે વૈષ્ણવ તે વૈષ્ણવ ગુણવંત. એટલે આ જે વૈષ્ણવો પ્રભુના કૃપાથી સૌભાગી બન્યા છે એ બધા જીવનમુક્ત છે, અને માટે એમને ગુણવાળા આવું કહેવામાં આવ્યું. તો આ આપણે જે ટૂંક જોઈ
તે 19મી ટૂંક જોઈ, જેમાં પ્રભુએ પહેલો કટાક્ષ કર્યો. અને એમાં બે પ્રકારના અનંત જીવોમાંથી બે પ્રકારના જીવો, એક જીવન મુક્ત હતા અને બીજા સામાન્ય જીવો હતા, પહેલા કટાક્ષમાંથી થયા. હવે પ્રભુએ પાછો આગળ બીજો કટાક્ષ કર્યો છે અને એમાં કેવા જીવો થયા એનું નિરૂપણ કરે છે. બીજે કટાક્ષે જે જન ઉપના માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ઉપાસી, ભજન ધર્મથી હીન. એટલે જે પ્રથમ કટાક્ષ જે કર્યો એનાથી આ જીવનમુક્ત જીવો અને બીજા સામાન્ય જીવો, આ બે પ્રકારના જીવો ઉત્પન્ન થયા. અને હવે જે બીજો કટાક્ષ પ્રભુ કરી રહ્યા છે, તો એ જે જીવો છે એ બધા માયાની અંદર લીન થઈ ગયા છે. એ જીવો 5 પ્રકારના થયા છે અહીંયા ગોપાળદાસભાઈ ગણાવે છે. એક તો માયામાં થયા લીન, બીજા કર્મજળ, ત્રીજા આસુર, ચોથા અન્ય ઉપાસી અને પાંચમા ભજન ધર્મથી હીન. એટલે બીજા કટાક્ષથી જે જીવો પ્રભુએ નિર્મિત કર્યા એ આ 5 પ્રકારના થયા. તો હવે એમાં કર્મજળ જીવ કોને કહેવાય? કે જે લોકો કર્મને જ ભગવાન માને, એમને ભગવાનમાં કોઈ ભાવ જ ના હોય, કર્મ જ અમારો ભગવાન છે એવું માનનારા એ આ કર્મજળ કહેવાય. બીજા આસુર થયા, તો જે ભગવાનને નથી માનતા, શાસ્ત્રોને જે નથી માનતા અને આ જગતને જે અસત્ય એવું માને છે, આ બધા આસુર જીવો કહેવાયા. અને આ બધા જે આસુરના લક્ષણો દૈવ આસુર સંપદ વિભાગ યોગમાં આપણે આગળ એ જોઈ જ ગયા છે. ત્યાર પછી અન્ય ઉપાસી. તો આપણે એવું માનીએ અન્ય ઉપાસી એટલે બીજા દેવોની પૂજા કરનારા એવો આપણે અર્થ લઈ શકીએ, પણ અહીંયા એવું નથી કહેતા. અહીંયા અન્ય ઉપાસનની વાત એ કરી કે દ્વૈત ભાવના. દ્વૈત ભાવના, તો દ્વૈત ભાવના એટલે આપણે જ્યારે સેવા કરીએ એ વખતે મનમાં એવું વિચારીએ કે હું સેવા તો કરું છું અને જેની સેવા કરું છું એ બંને જુદા છે. એટલે હું જેની સેવા કરું છું એનો અંશ નથી, હું એના કરતાં જુદો છું. તો આવો વિચાર જ્યારે આવે ત્યારે એને અહીંયા ગોપાલદાસજી દ્વૈત ભાવના કહે છે. એટલે અહીંયા દ્વૈત ભાવનાનો અર્થ આ લેવાનો છે કે સેવ્ય અને સેવક એ બંને એક જ છે એ ભાવ મનમાં રાખવો જોઈએ. એક આપણે જેની સેવા કરી રહ્યા છે તેના જ આપણે અંશ છીએ, એ જ આપણો સ્વામી છે, આપણે એમના સેવક છીએ. એટલે આપણા સ્વામી હોવાથી એ આપણા અંશી છે અને આપણે અંશ હોવાથી, એમના દાસ હોવાથી સેવા એ કરવી મારો ધર્મ છે. એ જુદા છે ને હું જુદો છું, આવો ભાવ લાવવો ન જોઈએ. પણ જે બીજા કટાક્ષથી જે જીવો થયા એ આવા પણ થયા કે જે માનતા નથી કે હું ભગવાનનો અંશ છું, એવું એ લોકો સ્વીકારતા નથી. પણ આવી રીતે જો તમે આવી ભાવના રાખો કે હું ભગવાન કરતાં જુદો છું, તો એનાથી અનેક પ્રકારનું નુકસાન જીવોને થતું હોય છે. કે બ્રહ્મ કરતાં હું જુદો છું એ પ્રકારે જાણીને તો તમે જ્યારે સેવા કરો છો તો એવા જીવોને શાસ્ત્રોએ પોતાના આત્માને હણનારો છે એવું એને બતાવ્યું છે ને પાપ લાગે છે. એટલે જ્યારે સેવા કરીએ ત્યારે આપણે આવી દ્વૈત ભાવના રાખવી ન જોઈએ. મારા પ્રભુ સ્વામી છે એ ભાવ આપણે કેળવવો જોઈએ. અને માયામાં થયા લીન, તો ભગવદ્ ઈચ્છાથી જ એ બધા માયામાં લીન થઈ ગયા છે. એટલે માયા અહંતા મમતાનો સંસાર ઊભો કરે છે. એટલે બધા માયામાં લીન થયા. એટલે માયામાં લીન થયા એટલે શું થયું કે એમનું જે કર્તવ્ય છે, કયું કર્તવ્ય? ભજન ધર્મ. મહાપ્રભુજી પોતાના વેદાંતમાં કહે છે કે બધા જ જીવોનું એક જ કર્તવ્ય હોય અને એ ભગવાનની સેવા. કારણ કે આપણે ઠાકોરજીના અંશ છીએ, કારણ કે ઠાકોરજી આપણા સ્વામી છે અને આપણે ઠાકોરજીના સેવક છે, ઠાકોરજી આપણા અલૌકિક પતિ છે. એટલે એમની સેવા કરવી એ જ આપણો ધર્મ છે. તો એક વખત માયામાં લીન થયા એ પછી જે ભજન ધર્મ છે
એ ભજન ધર્મથી બધા હીન થયા, એટલે બધા પ્રભુનું ભજન ચૂકી ગયા. એટલે પ્રભુમાં ચિત્ત જે એકાગ્રતા જોઈએ, ચેતસ્તત પ્રવણમ સેવા, એ માયામાં લીન થવાથી એ પોતાના ચિત્તની એકાગ્રતા પ્રભુમાં રાખી ન શક્યા. તો આ રીતે બીજા કટાક્ષથી પ્રભુએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી વિશ્વમાં, એ આ 5 પ્રકારની સૃષ્ટિ થઈ, જે માયામાં લીન થઈ, કર્મજળ થઈ, આસુર થઈ, અન્ય ઉપાસી થઈ અને ભજન ધર્મથી હીન થઈ. હવે અહીંયા એક સરસ શંકા પાછી મૂકી કે ભાઈ તમે અહીંયા જે ધર્મની વાત કરો છો, ધર્મહીન તમે કહો છો, તો ધર્મ એટલે કયો કયો ધર્મ? તો વેદમાં કહેલો ધર્મ હોય એનાથી હીન લોકો જે છે એનો અહીંયા ઉલ્લેખ જીવણજી મહારાજ કરવા માગે છે. તો બધા પૂછે છે કે વેદમાં કહેલો એ જ ધર્મ, એ સિવાયને બીજા કોઈ ધર્મો નથી, માત્ર વેદના ધર્મો? તો અહીંયા કહ્યું કે ભાઈ મૂળ આ સમગ્ર ગ્રંથોનો સ્ત્રોત્ર કોઈ હોય તો એ વેદ છે. થોડા દિવસ પહેલાં જ આપણે ષષ્ઠ પીઠાધીશ શ્યામંદરજી આચાર્યજીને સાંભળ્યા હતા. ત્યાં આપે એ જ આજ્ઞા કરી કે ચાહે પુષ્ટિ માર્ગ હોય કે કોઈ પણ ભક્તિ માર્ગ હોય, એનો મુખ્ય સ્ત્રોત્ર જે છે એ તો કોણ છે? વેદ છે. એટલે જ મહાપ્રભુજીએ પોતાના 4 પ્રમાણમાં, ન માત્ર મહાપ્રભુજી, દરેકે દરેક આચાર્યોએ પોતાના પ્રમાણમાં સૌથી પહેલું પ્રમાણ એ વેદને કહ્યું. એટલે વેદ એ સ્ત્રોત્ર છે. દરેકે દરેક જે ધર્મો છે એ ધર્મોનો સ્ત્રોત્ર, એટલે મૂળ એનું, જ્યાંથી ધર્મો ઉત્પન્ન થયા. જેમ નદીનો સ્ત્રોત્ર હોય મૂળ, એવી રીતે બધા જ ધર્મોનો સ્ત્રોત્ર એ વેદ છે. એટલે વેદમાં જે કહેલા ધર્મો છે એ જ ધર્મો આપણે માન્ય કરવાના. વેદમાં વિરુદ્ધ જે ધર્મો હોય એ બધા જ ધર્મો અધર્મ છે, એમ અહીંયા કહેવા માગે છે. તો આપણે હવે વિચાર આવે તો વેર ધ ભાગવત સ્ટેન્ડ? જો વેદ એ પ્રાધાન્ય છે તો વિચાર આવે તો ભાગવતનું સ્ટેન્ડ શું? તો આપણે બહુ સુંદર સમજાવ્યું હતું કે પ્રમાણોમાં પ્રથમતા એ વેદની છે અને પ્રધાનતા એ ભાગવતની છે. એટલે તમે ભેદ સમજવાનો પ્રયત્ન કરો. પ્રથમ હોવું અને પ્રાધાન્ય હોવું. પ્રથમ છે એટલે પ્રધાન છે એવું માનવાની કોઈ જરૂર નથી. એટલે આપણો જે માર્ગ છે એ વેદનો માર્ગ જ છે. આપણે વેદથી જરા પણ અળગા નથી. એટલે તો મહાપ્રભુજી વેદ પારગ એમ શ્રી ગુસાઈજીએ નામ પ્રગટ કર્યું છે કે વેદ પારક. બરાબર છે? તો આપણું પણ મૂળ સૂત્ર તો વેદ જ છે. એટલે વેદ એ પ્રથમ પ્રમાણ છે, પણ ભાગવત એ પ્રધાન પ્રમાણ છે. કારણ કે ભાગવતમાંથી આપણા ધર્મનું પ્રાગટ્ય થયું છે. ભાગવત ધર્મથી જ આપણો આ ધર્મ ઓળખાય છે. એટલે એ પછી ભાગવત ધર્મનું પાલન કરવા માટે વેદમાં જે ધર્મો કયા છે એ ધર્મોનું આચરણ આપણે કરવું જોઈએ. અને તે બી ક્યાં સુધી? જ્યાં સુધી આપણે સાધન કક્ષામાં છીએ. આપશ્રી એ પણ સમજાવ્યું હતું કે સાધન કક્ષામાં છીએ ત્યાં સુધી આપણે ભલે પુષ્ટિમાર્ગી જીવો છે, પણ જરા પણ માથું ઊંચું કરીને ચાલવાની જરૂર નથી. આપણે પણ વેદના જે ધર્મો છે, વર્ણ અને આશ્રમના ધર્મો છે, એનું પાલન કરવું જ જોઈએ. શ્રી પુરુષોત્તમજી લેખવાળા પણ એ જ આજ્ઞા કરે છે અને શ્રી ગોપીનાથ ચરણો પણ પોતાના ગ્રંથની અંદર આ જ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી તમે સાધન કક્ષામાં છો ત્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મ એ તમારા માટે મુખ્ય ધર્મ છે. ભગવત ધર્મ ગૌણ ગણે છે ત્યાં. જ્યારે આપણે સાધન કક્ષામાં છીએ જ્યારે ફલ કક્ષામાં જઈએ ત્યારે ભગવત ધર્મ એ મુખ્ય છે અને વર્ણાશ્રમ ધર્મ એ ગૌણ છે. અત્યારે આપણે બધા તો કદાચ સાધન કક્ષામાં પણ છીએ કે કેમ, મને મારી પોતાની પણ ખબર નથી કે હું છું કે નહીં તે. એટલે ભલે આપણે પુષ્ટિમાર્ગીય જીવ છીએ, બ્રહ્મ સંબંધ છે, પણ આપણે વેદની જે આજ્ઞા વર્ણાશ્રમ ધર્મની છે એ આપણે પાળવી જ જોઈએ. તમે ફલ કક્ષામાં જાઓ ત્યાં વાત જુદી છે, ત્યાં તો પછી કોઈ ધર્મ રહેતો નથી. જેમ આપણે ખૂબ સુંદર દૃષ્ટાંત આપેલું હતું કે જે વેદ છે એનું પાલન કોણે કરવાનું છે? વેદના ધર્મનું પાલન કોને કરવાનું છે? મનુષ્ય કરવાનું છે, પશુએ નથી કરવાનું, દેવોએ નથી કરવાનું. મનુષ્ય માટે આ ધર્મ બન્યા છે. પણ તમે એક વખત એવી કક્ષાએ પહોંચો જે આપણે આગળ જોયું કે જીવન મુક્ત જીવો, પરમહંસ દશામાં જીવતા હોય, એમના માટે પછી વેદ કોઈ પ્રતિબંધ ઊભું કરી શકતું નથી. એટલે આપણે 84-252ની વાર્તા પણ જોઈએ. ખૂબ આપણે સુંદર દ્રષ્ટાંત
ગોવિંદ સ્વામીનું આપ્યું હતું કે ઘોડો થઈને ઠાકોરજી એના પર બિરાજતા હતા. અને કોઈક વૈષ્ણવે ફરિયાદ કરી કે આ તો લઘુશંકા પણ ઘોડો થઈને કરે છે, જેને ફરિયાદ કરી હતી ને ગુસાઈજીએ, પણ ગુસાઈજીએ ટોક્યા નથી. કેમ? કારણ કે ગોવિંદ સ્વામી જે છે એ અત્યારના સાધન કક્ષાના ભક્ત નથી, એ ફલ કક્ષાના ફલ છે. એ ફલ દશામાં અત્યારના ગોવિંદ સ્વામી જીવી રહ્યા છે. એટલે એમના ઉપર કોઈ વેદના ધર્મો કોઈ લાગતા નથી. એટલે ઉપર બિરાજેલું સ્વરૂપ પણ ભક્તોદ્ધારક સ્વરૂપ છે, સર્વોદ્ધારક સ્વરૂપ નથી, એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. એટલે ગોવિંદ સ્વામીએ ભલે એ લઘુશંકા કરી હોય તો ગોવિંદ સ્વામીને પૂછ્યું તો ગોવિંદ સ્વામી કે જે ઘોડો બન્યો તો ઘોડો શું કરે, કઈ રીતે કરે, આવી રીતે જ કરે કે બીજી કોઈ રીતે કરે? શું સુંદર જવાબ આપ્યો છે. પણ આવું બધું કોણ કહી શકે કે જે ખરેખર ફલ દશામાં ગયા છે? કે જેમ પેલી એક બાઈને દેખાતું ઓછું હતું અને રોટલી બનાવે અને પેલા ઉંદેડા લઈ જતા હતા અને ગુસાઈજી આગળ ફરિયાદ થઈ, પેલી બાઈ આમ માર્યા કરે કે ઉંદેડા આવ્યા, બરાબર. અને જઈને ઠાકોરજી જાતે જ આરોપતા હતા. તો આપણે થાય કે ન પ્રભુની કોઈ મહાપ્રભુજીની કહાની છે કે નથી કોઈ શુદ્ધતા. વૈષ્ણવ ફરિયાદ કરી, ગુસાઈજી જાતે આવીને જુએ છે અને જોઈને ગુસાઈજી પેલી બાઈને કીધું કે તું જે કરે છે તે બરાબર કરે છે, તારો ઠાકોરજી પ્રેમથી આરોગ્ય છે. પણ આ બધા જે દ્રષ્ટાંતો 84-252 છે એ બધા ફલ દશાના છે. અને આપણે તો અત્યારે કઈ દશામાં છે કે કઈ દિશામાં છે એની પણ મને તો ખબર નથી. એટલે અહીંયા જે કીધું ને કે કયા ધર્મો, તો વૈદિક ધર્મોનું પાલન જ આમાં આપણે કરવાનું છે. એટલે શ્રીમદ ભાગવતના સ્કંદમાં પણ એવી આજ્ઞા કરી છે કે જે લોકો વેદના ધર્મોનું પાલન કરતા નથી એ બધા અધર્મી છે. એટલે જે વર્ણાશ્રમ ધર્મ ચૂકી જાય છે એ બધા પોતાના મિત્ર અને શત્રુના સ્વભાવ જ બધા ઊભા કરતા હોય છે. તો આ રીતે અહીંયા જે આપણને સમજાયું છે તે આ જ છે કે આપણે વેદના ધર્મો પ્રમાણે જીવન જીવવું જોઈએ. તો જે લોકો આ વેદ પ્રમાણે ચાલતા નથી એવા માટે અહીંયા માયામાં થયા લીન એવા શબ્દોનો પ્રયોગ અહીંયા કર્યો છે. અને એટલે અંતમાં જીવનલાલજી મહારાજ સમજાવે છે કે જે દૈવી સંપત્તિવાળા જીવો છે એના માટે હંમેશા મોક્ષ છે, અને જે આસુરી સૃષ્ટિવાળા છે એના માટે હંમેશા બંધન છે. આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી આજ્ઞા કરે છે. તો આ રીતે આપણે 19 અને 20 એ બે ટૂંક જોઈ, અને હવે 21મી ટૂંક પણ એની સાથે સંલગ્નતામાં આવે એટલે પણ આજે જોઈ લઈએ કે અહીંયા આટલો બધો વિસ્તારપૂર્વક સૃષ્ટિની વાત કર્યા પછી પ્રભુ શા માટે પ્રગટ થયા જગતમાં, એનું પ્રયોજન શું, પ્રભુ શા માટે પ્રગટ થવું પડ્યું, એ હવે આ 21મી ટૂંકની અંદર ગોપાલદાસજી ગાય છે. એની પ્રકારે સૃષ્ટિ દ્વિધા ગુણ મિશ્રિત ચાલી જાય, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્તન થાય, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. એની પ્રકારે સૃષ્ટિ દ્વિધા. તો આ પ્રકારે આ દ્વિધા સૃષ્ટિ, બે પ્રકારની સૃષ્ટિ, પ્રથમ કટાક્ષથી થયેલી જીવનમુક્ત અને સઘળા જીવો, અને બીજા જે માયામાં લીન થયેલા 5 પ્રકારના જીવો. તો આ પ્રકારની બે પ્રકારની સૃષ્ટિ છે, બે કટાક્ષથી થયેલી, એ ચાલી જ જાય છે, ગુણ મિશ્રિત છે. એટલે એમાં સત્વ, રજ અને તમોગુણથી યુક્ત આ સૃષ્ટિ ચાલી જ જાય છે. પણ ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. આમાં આગળ કહ્યું તો ખરું કે જે પેલા સૌભાગી જીવો છે જેમના પર ભગવદ કૃપા છે, આ બધું જ છે. આ ભક્તિ માર્ગી જીવો નિર્ગુણ પણ છે, પણ એ પોતાની મેળે પોતાની સ્વતંત્રતાથી ભક્ત થઈ શકતા હોતા નથી. એટલે એમને હવે ભક્ત કરવા છે. સૌભાગી તો થયા, કૃપા તો કરી, પણ હવે ભક્તિનું દાન કરવું છે. તો આ ભક્તિનું દાન આચાર્ય વગર, એના ઉપદેશક વગર કોઈ દિવસ આ જે નિરુપાધિ નિર્ગુણ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ, આચાર્ય
ની આજ્ઞા વગર, ઉપદેશ વગર, સમજાયા વગર, હા, કૃષ્ણ સેવા પોતે કરે, કૃષ્ણ સેવાકૃત એ જે મહાપ્રભુનું નામ છે, જાતે સેવા કરીને બતાવે છે. તો આ જે છે એના માટે આચાર્ય હોવા, ગુરુ હોવા એ બહુ જરૂર છે. કારણ કે આચાર્ય વગર જ્ઞાન કે ભક્તિ સિદ્ધ થતા નથી હોતા. આવી રીતનું ઉપનિષદોમાં આપણને જોવા મળે છે. તો આજે આપણે આજે 21, 20 અને 19 3 ટૂંક જોઈ. એમાં સમગ્ર 3 ટૂંકની અંદર જે જીવ છે એ જીવ વિશેની આપણને માહિતી મળી. અને એ જીવ વિષય કેટલો ડિટેલમાં છે એ પરમ ભાગવત નવનીતપ્રિય શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે જીવની સમજ જુદા જુદા એંગલથી આપી છે. જીવ પણ મલ્ટીફેસેટેડ પર્સનાલિટી છે, એવું નહીં માનતા કે આટલો અમથો છે. એની પણ પર્સનાલિટી ખૂબ જબરજસ્ત છે. એનું વર્ણન શાસ્ત્રીજી એટલું બધું અદ્ભુત કર્યું છે. આપણે શાસ્ત્રીજીનું સ્મરણ કરીને જોઈએ. એક તો જીવનું સ્વરૂપ બતાવ્યું છે, જે શાસ્ત્રોએ કહ્યું છે કે જે જીવો ઉત્પન્ન થયા વિસ્ફુલિંગ, તો એ જીવો પણ 2 પ્રકારના જીવો પ્રભુએ બનાવ્યા. એક રમણીય એટલે ઉત્તમ આચરણવાળા જીવો, અને બીજા કપૂય એટલે અધમ આચરણવાળા જીવો. તો આ જીવો પણ 2 પ્રકારના. હવે આપણે જીવ અને આત્મા શબ્દ વારંવાર ઉપયોગમાં લઈએ છીએ, પણ ખરેખર આપણને ખબર હોય છે ખરી કે જીવ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, એ વચ્ચેનો ભેદ શું છે? તો જ્યાં સુધી આનંદ અંશ પ્રગટ હોય ત્યાં સુધી એને આત્મા કહેવાય. એટલે ભગવદ રૂપ અને ભગવદ ધર્મોનો અનુભવ જ્યારે ન થાય ત્યારે એ ભગવાનના અંશો જીવ કહેવાય. ટૂંકમાં આનંદ અંશ જ્યારે દૂર થયો ત્યારે એ આત્મા હવે કયા નામથી ઓળખાય? જીવ તરીકે હવે ઓળખાય. એટલે એમાં જે ભગવત ધર્મો હતા તે બધા જ ધર્મો એમનામાં તિરોહિત હતા. જ્યાં સુધી એ પ્રભુની અંદર હતા ત્યાં સુધી એ સાકાર પણ હતા, અને ભગવત ધર્મો પણ 6 હતા. પણ આનંદ ધર્મ ગયો અને પ્રભુથી વિચલિત થયા તો એમનામાં 6 ધર્મ હતા તે દૂર થયા. ઐશ્વર્ય ગયું, એની સાથે પરાધીન બન્યા. વીર્ય ગયું, એ સાથે અનેક પ્રકારના દુઃખો એમને સહન કરવા પડ્યા. યશ ધર્મ ગયો, એની સાથે એમનામાં હિંતા આવી, લાચારપણું, જ્યાં ત્યાં માગતા ફરતા હોય એના જેવા થઈ ગયા. શ્રી ધર્મ ગયો તો જન્મ વગેરે જે અનેક ઉપાધિઓ એ જીવને આવવા લાગી. જ્ઞાન ગયું એટલે અહમ બુદ્ધિ આવી, ભૂલી ગયા કે હું પ્રભુનો અંશ છું. એટલે જ આપણે ત્યાં મુક્તિની વ્યાખ્યા જો આપણે મહાપ્રભુજીએ જે છેલ્લે ગ્રંથ શિક્ષા શ્લોક જે આપણને આપ્યા ત્યાં એ જ આજ્ઞા કરી ઠાકોરજીએ કે મુક્તિ હિત્વાર અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. એટલે પોતાનું સ્વરૂપ, કયું સ્વરૂપ? જે ભગવદ અંશ તરીકેનું સ્વરૂપ, તે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણે મુક્તિ કહેવાય. એટલે અહીંયા જ્ઞાન નહોતું એટલે આપણામાં અહમ બુદ્ધિ આવી, આપણે વિપરીત જ્ઞાન થયું, પ્રભુ કરતાં જુદા આપણે માનવા માંડ્યા. અને વૈરાગ્ય આવ્યો, વૈરાગ્ય ગયો, આપણે વૈરાગ્ય ધર્મ, એની સાથે આપણામાં જુદા જુદા વિષયોમાં આસક્તિ આવતી ગઈ. એટલે જીવની અંદર જે આ બધા દોષો આવ્યા એ બધા જીવ ભાવથી દોષો આવ્યા છે. જીવા સ્વભાવતઃ દુષ્ટ, સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વરૂપથી તો ભગવદ અંશ છે, પણ આ માયાનો પ્રભાવ આવતા 6 ધર્મો ગયા, એ સાથે જીવ ભાવ એ આવ્યો જે દોષો માટે જવાબદાર છે. બાકી જીવ તો ભગવદ અંશ છે, નિત્ય છે, સત્ય છે, જે આપણે આજના આપણા સત્સંગમાં પણ આપણે જોયું. અને જેમ ભગવાન પોતે જ્ઞાતા છે, કર્તા છે અને ભોગતા પણ છે, તો જીવ પણ ભગવદ અંશ હોવાથી જ્ઞાતા પણ છે, એટલે જાણે પણ છે, કર્તા છે, કરનારો પણ છે, અને ભોગતા એટલે ભોગવનારો પણ છે. અને આ જીવનું સ્વરૂપ કેટલું છે? તો એક વાળ હોય, એ વાળનો અગ્રભાગ એનો 10,000મો ભાગ, એટલે લોન્જિટ્યુનલ નહીં કરવાના પણ ટ્રાન્સવર્સ, એટલે એક જે અણી ટોપ છે એનો 10,000મો ભાગ એ આપણા આ જીવનું માપ છે. અને એ જીવ હૃદયમાં રહીને વિસર્પી આ બધું તેજ આપણાની અંદર ફેલાવે છે. અને મજાની વાત એ છે કે ચાહે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, જંતુ હોય,
એ વગેરેમાં આ જીવ આટલો અણુ જેટલો જ હોય છે. કારણ કે કેટલાક લોકો એવું માને છે કે જીવ જેટલો એટલો એટલે વ્યક્તિ જેટલો એવો એનો જીવ પણ મોટો, એટલે હાથી હોય તો હાથીનો જીવ એ હાથી જેટલો હોય, આવું ઘણા લોકો માને છે. પણ વલ્લભ વેદાંતમાં એ નથી. ચાહે એ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય કે જંતુ હોય, દરેકમાં જીવનું માપ તો આ વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલું જ હોય છે. અને આ જીવ આપણા શરીરમાં ક્યાં રહે છે? તો હૃદયમાં રહે છે. કોની સાથે રહે છે? અંતર્યામીની સાથે રહે છે. કારણ કે સચ્ચિદાનંદમાંથી જે આનંદ અંશ તિરોહિત થયો છે, એ આનંદ જ એ અંતર્યામી તરીકે હૃદયમાં બિરાજે છે. આપણા હૃદયમાં 2 તત્વો છે, એક તિરોહિત આનંદ અંશ જે અંતર્યામી સ્વરૂપે, અને બીજું ભગવાનથી છૂટો પડેલો આત્મા જે હવે જીવ તરીકે ઓળખાય છે. તો હૃદયમાં 2 તત્વો રહેલા છે. અને જીવનું આપણે જોયું ચૈતન્ય પ્રસરણશીલ છે, આખા શરીરમાં એ વ્યાપીને રહે છે. અને જીવની અંદર જ્યારે આનંદ અંશ પ્રગટ થાય તો એ અણુ જેટલા જીવમાં પણ કરોડો બ્રહ્માંડની પ્રતીતિ આપણને થવા માંડે છે. તો આ રીતે જીવ વ્યાપક પણ બની જાય છે. હવે આ જીવ જે આગળ વાત કરી કે જન્મે કઈ રીતે, તો આ જીવ જન્મતો નથી, મરતો નથી, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, અજર છે, અવ્યય છે. અને આ જીવને દેહ સંબંધ એ ભગવદ ઈચ્છાથી જ આ દેહ સંબંધ થાય છે. અને આ જીવને નથી શસ્ત્રો છેદી શકતા, નથી અગ્નિ એને બાળી શકતો, નથી જળ એને ભીંજવી શકતો, કે નથી પવન એને સૂકવી શકતો. તો આને જીવ કેમ કહ્યો? હવે જીવ કેમ કહેવાયો? કારણ કે હવે જીવવા મથે છે. અત્યાર સુધી પ્રભુમાં હતો, એને કંઈ કરવાનું નથી, હવે છૂટો પડ્યો એટલે જીવવા માટે મથે છે, પ્રાણ ધારણ કરવાના પ્રયત્નો કરે છે, માટે એને જીવ કહેવામાં આવે છે. પણ આ જીવ પ્રાકૃત આંખે દેખાતો નથી, ઇન્દ્રિયોથી અનુભવાતો નથી, માત્ર ક્રિયાથી અનુમાન થાય કે આપણે હાલીએ ચાલીએ છીએ તો આપણામાં છે જીવ એવું લાગે, બધું હાલતું ચાલતું બંધ થાય તો સમજી લેવાનું કહે, એટલે ક્રિયાથી અનુમાન થાય કે આનામાં જીવ છે. પણ હા, દિવ્ય દ્રષ્ટિ તમારી હોય, જે બધા સંત પુરુષો પરમહંસો છે, જે સમાધિમાં પોતાના આત્માના પણ દર્શન કરતા હોય છે. હવે આ જીવની અવસ્થા ખૂબ સુંદર બતાવી છે. જીવની પણ અવસ્થા હોય છે. તો જ્યાં સુધી એ ભગવાનમાં છે ત્યાં સુધી એ ભગવદ અંશ છે, એટલે આનંદનો અંશ એનામાં પ્રગટ છે, ત્યાં સુધી એ આત્મા છે. પણ ભગવદ ઈચ્છાથી જ્યારે આનંદ અને ભગવાનના 6 ધર્મો એમાંથી અદૃશ્ય થયા, ત્યારે હવે શું કહેવાયું? જીવ કહેવાયો. એટલે હવે આનંદને શોધવા લાગ્યો, જીવવા મથવા લાગ્યો. અને આ જ જીવનો સ્વભાવ કહેવાય, જીવભાવ કહેવાય. એટલે એની અંદર દોષો દેખાય. એટલે જીવમાં આપણને, મને તમારામાં કે તમને મારામાં જે દોષો દેખાય છે એ ખરેખર દોષો નથી, કારણ કે તો ભગવાનનો અંશ છે. પણ જે આ માયાના પ્રભાવથી જે દોષો આવ્યા છે એ જીવના સ્વભાવના દોષો આપણને દેખાય છે. તો આ જીવની અવસ્થા અહીંયા વર્ણવી છે. ત્યાર પછી જીવ શુદ્ધ પણ કહેવાય. એક જીવની અવસ્થા શુદ્ધ ક્યારે? તો જ્યારે અવિદ્યાનો સંબંધ એને નથી થયો ત્યાં સુધી એ શુદ્ધ જીવ કહેવાય છે. પણ અવિદ્યાનો સંબંધ થયો એ સાથે અંતા રૂપી સંસારનું બંધન એને લાગ્યું, એટલે બધ્ધ એ જીવ હવે બંધાઈ ગયો. એટલે અવિદ્યાના સંબંધથી હવે આ જીવ જે છે શુદ્ધ હતો એ હવે સંસારી જીવ તરીકે ઓળખાવા લાગ્યો. અને વાસનાથી આ જીવને શરીરનો સંબંધ થયો, એટલે સંસારી પણ કહેવાયો, બધ્ધ પણ કહેવાયો. તો આ જીવની આ અવસ્થા પણ જુદી જુદી પ્રકારની બતાવી છે. એવી રીતે મુમુક્ષુ જીવ, તો જે પોતે આ બંધનમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે, તો આવા જીવને મુમુક્ષુ, જેને મોક્ષની ઈચ્છા છે, એ મુમુક્ષુ જીવ કહેવાય. તો અને બીજો જીવન મુક્ત જીવ, જે હમણાં આપણે આ શરૂઆતમાં વાત કરી, તો જે પોતે જીવતા જીવતા જ મુક્ત થયેલો છે, એટલે સંસારની જે હંતા મમતા છે, અવિદ્યા છે, એમાંથી છૂટી ગયો છે. આવા જીવોને સંસાર મુક્ત અથવા તો જીવન મુક્ત જીવ તરીકે ઓળખાય છે. અને આ જીવમાં જે ગયેલું જ્ઞાન પાછું આવ્યું ત્યારે એને બુદ્ધ તરીકે ઓળખાય છે. એટલે ગૌતમ બુદ્ધે પણ જ્યારે બૌદ્ધિ વૃક્ષ નીચે એમણે જ્યારે સમાધિ કરી છે ત્યારે એમને જ્ઞાન મળ્યું, માટે
એ બુદ્ધ તરીકે ઓળખાયા. એમ જીવને પણ જ્યારે જ્ઞાન મળે ત્યારે આ જીવ બુદ્ધ તરીકે ઓળખાય છે. હવે કેટલાક જીવ આભાસી છે, કેટલાક જીવ પ્રતિબિંબ છે. તો કઈ રીતે કે આનંદ અંશ તો એનામાંથી અદૃશ્ય થયો છે. માત્ર સદંશ જ જો એને યાદ રહ્યો અને ચિદંશને ભૂલી ગયો તો આ જે જીવ છે એ જીવ એ આભાસ જીવ, કારણ કે એને પોતાની અંદર સદંશ યાદ છે, ચિદંશ યાદ નથી. પણ જ્યારે એને સદંશ અને ચિદંશ બંનેની યાદી આવે ત્યારે એ જીવને પ્રતિબિંબ જીવ તરીકે ઓળખવામાં આવે. શાસ્ત્રીજીએ દ્રષ્ટાંત આપ્યું છે કે એક બ્રાહ્મણ છે, જનોઈ પહેરે છે, પણ જો એ સંધ્યા ન કરતો હોય તો ભલે બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણનો આભાસ છે. પણ જો થોડી ઘણી ક્રિયા કરતો હોય તો એ બ્રાહ્મણનું પ્રતિબિંબ છે. એ જીવની અંદર પણ આ રીતે આભાસ અને પ્રતિબિંબની વ્યવસ્થા બતાવી છે. હવે જીવનો સંબંધ બુદ્ધિ સાથે, બુદ્ધિની અવસ્થા સાથે જીવનો સંબંધ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. બુદ્ધિની 4 અવસ્થાઓ બતાવી છે. એક જાગ્રત, એક સ્વપ્ન, એક સુષુપ્તિ અને બીજી તુરીય એટલે ચોથી અવસ્થા. તો એના સંબંધથી જીવ પણ 4 પ્રકારની અવસ્થાવાળો છે. જ્યારે જાગૃત દશામાં છે એટલે સમગ્ર બાહ્ય અનુસંધાન એ જીવને છે, એવા જીવને વિશ્વ જીવ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જે સ્વપ્ન અવસ્થામાં છે, સ્વપ્નનો સંબંધ છે, એવા જીવને તેજસ જીવ તરીકે ઓળખવામાં આવે. જે ગાઢ નિદ્રામાં છે એને પ્રાજ્ઞ કહેવામાં આવે. અને જે બ્રહ્માનંદનો અનુભવ કરે છે એને બ્રહ્મભાવ પ્રાપ્ત થયેલો તુર્ય જીવ કહેવામાં આવે. આમ બુદ્ધિની અવસ્થા સાથે પણ આ જીવના પ્રકારો બતાવ્યા છે. આ જીવ કઈ રીતે દેહને ધારણ કરે છે એના આધારે પણ જીવના પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. એક તો ઉદ્ભીજ જીવ કહેવાય, એટલે જેમ પેલું બીજ છે એ જમીન ભેદીને બહાર આવે છે તો આ ઉદ્ભીજ એ જીવ કહેવાય. પરસેવામાંથી ચાંચણ વગેરે, માખણ વગેરે થાય છે તો આ સ્વેદ જ પ્રકારનો જીવ કહેવાય. ઈંડામાંથી પ્રગટ થાય તો એ જે જીવ છે એ ઈંડામાંથી પ્રગટ થયેલા જીવો, પક્ષીઓ વગેરે છે તે આ ઈંડામાંથી અંડજ છે. અને જરાયુજ જે ઓર સાથે જન્મે છે, આ બધા મનુષ્યો અને પશુઓ એ બધા જરાયુજ કહેવાય. તો આ દેહના જન્મ પ્રકાર સંબંધી પણ આ 4 પ્રકારના જીવો જોવા મળે છે. અને આગળ જોયું કે આચરણથી તો જેનું સારું આચરણ છે એ બધા દૈવી જીવો છે, અને જેનું અધમ આચરણ છે બધા અસુર જીવો છે. અને સારા આચરણમાં દૈવી જીવોમાં પણ પુષ્ટિ અને મર્યાદા આ 2 આપણે જોયા છે, જેના પર પ્રભુની કૃપા છે. બધા પુષ્ટિ જીવો છે અને જે શાસ્ત્રને અનુકૂળ જીવે છે બધા મર્યાદા જીવો છે. અને મહાપ્રભુજી તો પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા આ પ્રકારના જીવો બતાવીને ચરસણી પણ જીવો બતાવ્યા છે કે જેમની રુચિ કોઈ જગ્યાએ હોતી નથી, જે ચારે બાજુએ ફર્યા કરે છે. હવે આ જે જીવ છે એનો લિંગ દેહ સાથે સંબંધ થાય છે, કારણ કે જીવ જેવો છૂટો પડ્યો એ સાથે ઠાકોરજીને એક લિંગ દેહ આપ્યું છે. દરેકમાં લિંગ દેહ છે, 17 તત્વનું બનેલું છે. એટલે તમે મુક્ત ક્યારે થાવ, મરી જાઓ, પંચમહાભૂતનું ખોળ્યું ગયું એટલે મુક્ત થયા એવું નહીં માનતા. પણ આ લિંગ દેહમાંથી જ્યારે તમારો જીવ છૂટો પડે, ન માત્ર પંચમહાભૂત પણ સાથે સાથે લિંગદેવ, જેને સૂક્ષ્મ દેહ, વાસના દેહ પણ કહેવામાં આવે, એમાંથી જ્યારે જીવ મુક્ત થાય ત્યારે જ એને સાચી મુક્તિ મળી એ પ્રકારનું કહેવાય. તો આ દેહની અંદર જે પ્રવેશ થયો છે એ આ લિંગ દેહ સાથે એનો પ્રવેશ થયો છે. પ્રભુએ જેને આ પ્રવેશ કરાયો છે. તો આ લિંગ દેહ વગેરે બધું શું છે એ વિશે બહુ અત્યારે હું તમારી સાથે ચર્ચા નથી કરતો. પણ 17 તત્વોનો લિંગ દેહ બનેલો છે. જે જીવ જ્યારે સૌથી પહેલો ઠાકોરજી જન્મ એને આપ્યો હશે ત્યારથી એ લિંગ દેહ એની સાથે ને સાથે જ રહે છે. અનેક યોનિમાં એ પરિવર્તિત થતાં ભલે જુદા જુદા માનવ શરીરો એને મળ્યા હશે પણ એનો લિંગ દેહ તો એની સાથે ને સાથે જ રહે છે. એટલે જીવ જ્યારે આ દેહમાંથી છૂટો પડે છે ત્યારે પોતાના લિંગ દેહને, સૂક્ષ્મ દેહને લઈને જે આગળ વધે છે અને નવું દેહ, નવું ખોળ્યું જે પસંદ કરે એમાં જીવની સાથે સાથે આ લિંગ દેહ પણ એ જીવની સાથે સાથે જ એ પ્રવેશ કરતો હોય છે. અને જ્યાં સુધી એનો મોક્ષ ન થાય, એટલે લિંગ દેહ ન છૂટે ત્યાં સુધી જીવ કોઈ દિવસ મુક્ત થઈ શકતો નથી. તો આ બધું ટૂંકાણમાં બધી વાતો તમને કરી છે, એટલે ફરી તમે એને સાંભળી લેજો, કારણ કે મારે સમોર આધારે આજે મારે આ આખો વિષયને
સંપન્ન કરવો હતો. એટલે બહુ ઝડપથી આ બધી જીવની દશાઓ બતાવી, એટલે હવે જ્યારે રવિવારે રિલે થાય ત્યારે શાંતિથી બેસીને સાંભળજો તો તમને બીજો ખ્યાલ આવશે. અને ગોકુળનાથજી મહારાજનું એક વચનામૃત મને યાદ આવ્યું કે એક વૈષ્ણવે ગોકુળનાથજી મહારાજને કીધું કે અત્યારના તો વૈષ્ણવી સૃષ્ટિ બહુ વ્યભિચારી થઈ ગઈ છે, આવું કંઈક. એટલે ગોકુળનાથજી મહારાજે કહ્યું કે મને તો તમે સૌથી મોટા વ્યભિચારી લાગો છો. લોકો કેમ જજે આવું બોલો છો? તો કે તમારી આંખો શું કરે છે? જુએ છે. તમારા કાન શું કરે છે? સાંભળે છે. તમારા હાથ પગ શું કરે છે? કામ કરે છે. પણ તમારી આંખો, એનું કર્તવ્ય છે ભગવાનના દર્શન કરવા, તો એ આંખો તમારી કરે છે? કાન છે ભગવદ્ ગુણાનુવાદ સાંભળવા જોઈએ, ઇન્દ્રિયનું કાર્ય છે, કરે છે? નથી કરતી. જીભ છે ભગવાનને ગુણગાન કરવા જોઈએ, કરે છે? નથી કરતી. પ્રસાદ સમર્પિત હોય તે જ ભોજન લેવું જોઈએ, લે છે? નથી લેતી. હાથ પગથી તમે ઠાકોરજીની સેવા કરો છો, ઠાકોરજી માટે દોડો છો, નથી કરતા. તો તમારી જે કંઈ જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો છે, જેનું કાર્ય ખરેખર પોતાના પતિ ભગવાનની સેવા કરવાનું છે, એ નહીં કરતા, એ બીજું બધું જ ભગવાનને છોડીને કામ કરે છે, તો વ્યભિચાર કહેવાય કે ના કહેવાય? જેમ એક પત્ની પોતાના પતિનું કામ ન કરે તો એને વ્યભિચારી કહેવાય કે ન કહેવાય? તો આ તમારી બધી ઇન્દ્રિયો જે પ્રભુ માટે છે એનો તો તમે વિનિયોગ પ્રભુમાં કરતા નથી. તો એ મોટામાં મોટો વ્યભિચાર આ છે. બાકી તો જો તમે દ્રષ્ટિ એવી રાખો કે આ જગત એ પ્રભુનું સ્વરૂપ છે, આમાં રહેલા જીવો એ બધા ભગવાનના અંશ, એ તમે જો દ્રષ્ટિ કેળવો તો તમને લોકોની અંદર આ જે વ્યભિચાર છે એ તમને પોતાને નહીં દેખાય. પહેલો તમારામાંથી એ દૂર કરવાની જરૂર છે. આ પ્રકારનું વચનામૃત કોઈક જગ્યાએ વાંચેલું અત્યારે મને એકદમ યાદ આવ્યો, તો આપની આગળ મેં આ રજૂ કર્યું છે. તો આજનો આ સત્સંગ તો પરમ ભાગવત શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના ચરણ કમલમાં સમર્પિત કરું છું. જીવ વિશે મને તો ખૂબ જ શાસ્ત્રીજીએ સમજ પાડી. આ છેલ્લા 2 દિવસથી આ જીવને જ હું વાંચ કરતો હતો કે આ જે જીવની વાત ગોપાળદાસજી આપણને આ 3 ટૂંકમાં સમજાવવાના છે, તો જીવ શું છે એ તો આપણે જોઈ લઈએ. તો આ સાથે શાસ્ત્રીજીના ચરણોમાં આ સત્સંગ નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે સત્સંગને વિરામ આપીએ. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, સાધન और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને વંદન.